હેલો તો મિત્રો, તમે જોઈ શકો છો જગ્યા તમે કેટલી ખતરનાક જગ્યા છે ને અમે આવી ગયા છે આ જગ્યા ઉપર સર્વાઈ કરવાની છે. તો નહીં પાણી મળવાનું કે નથી ખાવાનું, તો આ જગ્યા ઉપર કેટલા ઘડી સર્વાઈ કરી શકીએ છીએ. તો તમને વિડીયોમાં બન્યા રહેજો અંત સુધી. તો મેન તો છે આ જગ્યા તમે જોઈ શકો એકલી રેતાળ જગ્યા છે. બાકી અહીંયા પાણી મળવું તો બહુ અઘરું જ છે. તોય પણ અમે કોશિશ કરીશું જે પાણી મળી જાય ને ખાવાની વ્યવસ્થા થઈ જાય, પણ બાકી સર્વાઈ કરવાની જ છે. તો મિત્રો અહીંયા આવ્યા છે તો મેન તો તમે જોઈ શકો છો આ ડી જોવા મળી છે. તો કારણ કે જગ્યા બહુ ડેન્જર લાગે છે, તો બાકી આપણે વોર રાખવી પડશે. તો આપણે તો સર્વાઈ કરવાની છે, આગળ જ વધીએ. તો ચાલો. તો ગાઈઝ પાણીની બોટલ મળી છે, પણ પાણી નહીં પીએ કારણ કે ખુલ્લી પડી હતી. એટલે પાણી આવું પીવાય નહીં કારણ કે ખુલ્લી પડી હતી. એટલે પણ વિશ્વાસ છે કે હજુ કોઈ ના કોઈ તો મળી જ રહેશે. બાકી આને રાખી લઈએ જોડે, કામ આવશે આગળ. તો ગાઈઝ પાણીની સખત હવે જરૂર છે, કારણ કે ગરમી એટલી પડવા માંડી છે અને અહીંયા કોઈ જોવા પણ નથી મળતું. પહેલી બાજુ થોડી જગ્યા લીલી લીલી દેખાય છે, તો ત્યાં જઈને અમે તપાસ કરીશું. કદાચ થઈને પાણી ત્યાં મળી જાય તો ચાલો. तो गाइस एक देसी कैंप मिल गया है. टेंट मारने की कोई ज़रूरत नहीं, क्योंकि सोएड़ा तो थोड़ा आराम मिलेगा. तो पहले तो पानी ગોતવું પડશે, કારણ કે આવી જગ્યા ઉપર રહેવું બહુ અઘરું છે. તો આરામ વધારે કરી દીધો છે. તો હવે આપણે આગળ નીકળીશું. અને તમે જોઈ શકો છો આ માટી અલગ જ છે, બધાથી અલગ પડે છે આખી જગ્યા. આખી જગ્યા આટલા ચેજ જોઈ નહીં આવી, તો કોક હશે એનું. તો આપણે એને કંઈ નહીં કરીએ, નીકળીશું આગળ. મેન તો ભૂખે લાગી છે હવે, અને તરસ પણ લાગી છે. અને જગ્યા એટલી ખતરનાક છે. ચારને આ જગ્યામાં એક્સપ્લોર કરીએ છીએ તો આ એવું પેડ છે કે જે ઉપરથી સૂકું છે અને નીચેથી જ લીલું. બધા પેડ આ જગ્યા ઉપર બધા પેડ એવા છે. મેં ચારનું આ નોટિસ કર્યું હતું પણ બતાવ્યું નહોતું, પણ હવે બતાવું તમને. તમે જોઈ શકો નીચેથી લીલા છે અને ઉપરથી સુકાઈ ગયા છે. તો શું કારણ હશે? પાણી વગર જ એ જ પ્રોબ્લેમ હોવો જોઈએ. બાકી
આગળ જ જઈએ. તો મિત્રો આ જગ્યા આખી એકદમ સૂકી જગ્યા છે. તો અહીંયા ખોદીએ કદાચ થઈને જો પાણી મળી જાય તો આપણે ખોદીને રાખીશું. ગમે ત્યારે પાણી રિટર્ન આપશું તો એ પીવા મળશે. તો ચેક કરીએ. એકદમ ભીની મીઠી છે એટલે પાણી તો હોવું જ જોઈએ. કોઈ વધારે પાણી રહેતું નહીં, પડ્યું ના રહે, કારણ કે શું કે રેતાળ જમી છે એટલે પાણી અંદર જ છીપાઈ જાય. અહીંયા એક દર છે તો જોઈએ કોઈ ખાવાની ચીજ મળી જાય તો અંદરથી. પણ સંભાળીને કામ લેવું પડશે, કારણ કે કોઈ ઝેરી જાનવર પણ હોઈ શકે છે.